પોષણ માહ અંતર્ગત અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે વાલ્મીકી આશ્રમમાં ICDS ઘટક માલપુર દ્વારા ઉજવણી કરવામાં આવી। અરવલ્લી જિલ્લામાં ICDS વિભાગ દ્વારા પોષણ માહ અંતર્ગત સતત પ્રયત્નો થકી મહિલાઓને અને કિશોરીઓને તથા બાળકોને તમામ પોષકયુક્ત ખોરાક આપવામાં આવે તેની કાળજી લેવામાં આવે છે। કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય તેમજ પોષણને સુદૃઢ બનાવવા સરકારી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। આ યોજના અંતર્ગત આહારમાં અન્ન સાથે પ્રોટીન, ફેટ તેમજ માઇક્રો ન્યુટ્રિએન્ટ પણ ઉપલબ્ધ થાય તે માટે સતત સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ પોષણ માસનો લાભ દરેક બહેનો અને બાળકો, કિશોરીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે છે। અંતરિયાળ વિસ્તારોમાં જઈને આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા માતા અને બાળક માટે જરૂરી સૂચનો અને કામગીરી કરવામાં આવે છે। અરવલ્લી જિલ્લામાં તમામ ઘટકોમાં આજે પોષણયુક્ત ખોરાકની જાગૃતતા ફેલાવવા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વાનગી નિદર્શન, પોષણ વિષયક સમજણ અને જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અંતરિયાળ વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં દરેક આરોગ્યની સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે ગુજરાત રાજ્ય સરકાર કટિબદ્ધ છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત માલપુર તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી ભૌમિક ચૌધરી તથા CDPO મેડમ શ્રીમતી ગીતાબેન ડી પટેલ તથા સુપરવાઇઝર મેડમ શ્રીમતી મિત્તલબેન પટેલ અને કાર્યકર બહેનો અને તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સગર્ભા ધાત્રી બહેનોને કીટ આપવામાં આવી અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો। CDPO પટેલ ગીતાબેનજી આજના પોષણ માસ દરમિયાન માલપુર સેજાની તમામ કાર્યકરો તેમજ સગર્ભા ધાત્રી વાનગી નિદર્શન કરવામાં આવે તેમજ તેમને પેકેટમાંથી બનેલી વાનગીનું માર્ગદર્શન આપવામાં આવે તેમ સ્વચ્છતા વિશે, વાનગી કઈ રીતે બનાવવી, પોષક તત્વો મળી રહે એ માટે સૂચના આપવામાં આવે અને સમજ પણ આપવામાં આવે। ઓકે।